સમયમાં અને થોડા સમયની અંદર ખૂબ મોટું નામ ધરાવનારા એટલે મીતા ચૌહાણ. મીતા ચૌહાણે સ્ટડી શું કરેલું છે? તો મેડમ તમને એવો શોખ ક્યારથી ચડ્યો કે નહીં મારે આ સિંગિંગમાં જવું છે? એટલે આપણા જ પરિવારજનો, કારણ કે આવું વધારે બનતું હોય કે આપણા હોય ને એ જ આપણને પાડવાવાળા વધારે હોય, જે છે એ જ રિયાલિટી. મીતા ચૌહાણ આરે એવું બન્યું છે કે પર્સનલી ઘણા લોકો એને પછાડવા માટે પણ ટ્રાય કરી, પણ નહીં, મીતા ચૌહાણે કરવાનો તો એ કરીને રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા. એમાં પણ જ્યારે આપણા ગુજરાતની વાત આવે અને ગુજરાતી ગીતોની વાત આવે ત્યારે ટૂંક સમયમાં અને થોડા સમયની અંદર ખૂબ મોટું નામ ધરાવનારા એટલે મીતા ચૌહાણ, જેને આપણે સૌ તેના ગીતો સાંભળીએ છીએ. ત્યારે તે મીતા ચૌહાણ આજે TV7ની મુલાકાતે પધારીએ છીએ. તો સૌ પ્રથમ તો TV7 લાઈવ ન્યૂઝ તરફથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારું માન રાખીને પધાર્યા. હવે તેના જ પરિચયની વાત કરીએ તો ચાલો આપણે તેના જ મુખેથી સાંભળીએ કે કોણ છે મીતા ચૌહાણ. જય માતાજી, જય દ્વારકાધીશ. હું લોકગાયક મીતા ચૌહાણ. હું ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ત્રાંબક ગામમાંથી આવું છું. મીતા મેડમ, ઘણું બધું તમારા વિશે અત્યારે કહેવાય ને કે લોકમુખે છે ને ચર્ચાઈ રહેલું એક નામ એટલે મીતા ચૌહાણ. કારણ કે થોડા સમયમાં મતલબ કહેવાય ને કે બહુ સારી એવી પ્રતિષ્ઠા તમે મેળવી છે. પરંતુ એ પ્રતિષ્ઠા તમે જ્યારે મેળવી એની પહેલાની સ્ટ્રગલ લાઈફ, ત્યારે આજે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મારે શરૂઆત એ કરવી છે કે મીતા ચૌહાણે સ્ટડી શું કરેલું છે? મેં સ્ટડીમાં ગ્રેજ્યુએશન સુધી કરેલું છે, જે પ્રાઇમરી શિક્ષણ મારું ત્રાંબક પ્રાથમિક શાળામાંથી લીધેલું છે. હાઈસ્કૂલનું શિક્ષણ 9 થી 12 કન્યા વિદ્યાલય વડાવડ સિહોરમાંથી લીધું છે. અને કોલેજ જે મેં નંદુકોરમાં મહિલા કોલેજ ભાવનગરમાં કરી છે. ઓકે, તો મેડમ આ બધું છે તમે અત્યારે સિંગિંગ અને આ વસ્તુ તો જો કે અલગ થઈ જાય, તો એના પહેલા કઈ જોબ કે એવું કઈ કરેલું છે તમે? હા, મેં જોબ કરેલી છે. જેમ કહેવાય ને કે હું સ્પોર્ટ્સમેન છું, બાસ્કેટબોલ નેશનલ પ્લેયર છું. મેં 7 નેશનલ કરેલી છે. અને જે એજ્યુકેશનની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ ખૂબ સારી એવી પ્રગતિ હતી મારી. જેના હિસાબે સ્પોર્ટ્સ કોટામાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ એટલે કે JM પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ DLSSમાં મેં બાસ્કેટબોલ ટ્રેનર તરીકેની ફરજ ભજવી છે. ત્યારબાદ નેમિશરણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભાવનગર, ત્યાં મેં બાસ્કેટબોલ કોચ તરીકેની ફરજ ભજવી છે 3 વર્ષ, ધ્રોલ 4 વર્ષ, અને જ્ઞાન મંજરી ભાવનગર ત્યાં પણ મેં ફરજ બજાવેલી છે. વાહ વાહ, તો મતલબ કહેવાય ને કે રસ્તા તો સાવ અલગ જ હતા અને પછી ત્યારથી સિંગિંગમાં આવ્યા છો. તો મેડમ તમને એવો શોખ ક્યારથી ચડ્યો કે નહીં મારે આ સિંગિંગમાં જવું છે? એટલે તમારે ફેમિલીમાં કોઈ પહેલા સિંગિંગ કરતા એટલે કે અચાનક તમે જ પહેલા છો ને તમને આવો શોખ થયો? હવે ફેમિલીની વાત કરી જ છે તમે, તો મારી ફેમિલીમાં અમે 4 બહેનો છીએ અને 2 ભાઈ છે. 3 બહેનો મેરેજ છે, હું એક બાકી છે, નાનો ભાઈ બાકી છે. બાકી મોટા ભાઈના પણ મેરેજ થઈ ગયેલા છે. અને મમ્મી અને પપ્પા જે બેને સંગીતની અંદર આમ કહું કે આખા ફેમિલી અમારું જોડાયેલું છે. જે મારા અત્યારે ભાઈના મોટા ભાઈના છોકરા છે ભત્રીજા, એ પણ સંગીત સાથે એટલા જોડાયેલા છે કે મારું ફેમિલીમાં મમ્મી ને પપ્પા પહેલેથી સંગીતમાં હતા. મારા મમ્મી જે દર 18 તારીખ આવે એટલે બગદાણા સેવામાં જાય. પછી મારા ગામ ત્રાંબક મહિલા મંડળ છે, જેમાં સત્સંગના એમ કહેવાય ને લીડર છે, કે સત્સંગ મંડળ એનું પણ છે. અને પપ્પા પણ ખૂબ સારા એવા સંતવાણીના, બહુ જૂની સંતવાણી કરે છે, જેના લિરિક્સ અત્યારે હું ગોતવા જાઉં તો મને મળતા પણ નથી. એટલે ખૂબ સારું એવું પપ્પા પણ ગાય છે અને મમ્મી પણ ગાય છે, જેના હિસાબે મને આ સંગીત વારસામાં આવેલું છે. વાહ વાહ વાહ, એટલે કહેવાય ને કે લોહીના ગુણ બોલે એવું પણ કહી શકાય. કારણ કે સિંગિંગ બધાને હોતું એટલે તો ન વાંધો આવે. હવે મીતા મેડમ, તમે જ્યારે મેરેજની વાત કરી છે તો એ પણ પૂછી જ લઉં, કારણ કે સગાઈ પણ થઈ છે અને ઘણા લોકો રાહ પણ જોવે છે કે મીતા ચૌહાણ ના આવે ક્યારે મેરેજ થવાના. તો અમને પણ થોડી હિન્ટ આપી દો કે તમારે મેરેજ ક્યારે કરવાના છે? મારા મેરેજ કદાચ 2026માં એટલે કે 2026માં જ થઈ જશે. એમાં માર્ચના એન્ડમાં અને એપ્રિલના સ્ટાર્ટિંગમાં આવું અત્યારનું પ્લાનિંગ છે. પણ હજી ડેટ કોઈ ફિક્સ નથી લીધી અને હજી મારી સગાઈ નથી થઈ. મારા ખાલી ગોલધાણા જ થયા છે. અને મારા જે મિસ્ટર છે હરેશ રાઠોડ, જે CISFમાં છે. વાહ વાહ વાહ, બહુ સારું કહેવાય. અને મેડમ, જ્યારે હવે વાત કરી રહ્યા છીએ ત્યારે મારે મીતા ચૌહાણની જર્ની વિશે જ્યારે ડિસ્કસ કરવી છે, ત્યારે તમે જેમ કીધું કે તમે પહેલા સ્પોર્ટ્સમાં હતા, પછી તમે આ સિંગિંગમાં સ્ટાર્ટ કર્યું. તો જ્યારે આ વસ્તુ સ્ટાર્ટ કરી હોય ને ત્યારે ઘણા બધા સ્ટ્રગલ્સ પણ આવે. અને કોઈ પણ પર્સન હોય ને એની લાઈફમાં સ્ટ્રગલને એ જ્યારે ફેસ કરે ને ત્યારે જ એના સક્સેસ સુધી પહોંચે. તો મીતા ચૌહાણનું સ્ટ્રગલ લાઈફ શું હતું? મારે એના વિશે જાણવું છે. સ્ટ્રગલ લાઈફની વાત કરું તો એજ્યુકેશનમાં પણ બહુ સ્ટ્રગલ કરવું પડ્યું. સિંગિંગ લાઈનમાં પણ જો કે બધા કલાકાર હોય કે ગમે એ વ્યક્તિ કોઈ મોટી હોય એની પાછળ બહુ બધું સ્ટ્રગલ તો કરેલું જ હોય છે. જેમાં મારા સ્ટ્રગલની હું વાત કરું તો અમે ફેમિલી અમારું બહુ મોટું એટલે એના હિસાબે આમ બહુ મિડલ ક્લાસમાંથી હું આવું છું. અને
મમ્મી પપ્પા પણ પહેલાં મજૂરી કરતા, અમારે જાજી જમીન પણ નથી અને બહુ બધા ભાનડા હતા, એટલા માટે બધાને ભણાવવું પોસિબલ નથી બન્યું. નતું, હા. પણ મોટો ભાઈ છે એ હાલમાં ડૉક્ટર છે, નાનો ભાઈ જે ડ્રાઇવિંગ લાઇનમાં છે, અને એક સાથે અમે 3 ભારું ભણતા હતા, જેના હિસાબે એટલો એજ્યુકેશનમાં એફર્ટ કરીએ કે એવી મારી ફેમિલી હતી નહીં. તો પહેલેથી મેં મજૂરી પણ કરેલી છે, મોટી બહેનો બધે મજૂરી કરેલી છે, મેં પણ કરી છે. રાઈટ. અને પછી સ્પોર્ટ્સ કોટાના હિસાબે જ મને જોબ મળેલી જામનગરમાં. વાત કરીએ એમ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં જોબ લીધા પછી સંગીતની લાઈનમાં થોડુંક વધારે ફોકસ કર્યું કે પહેલાં જે પોતાના પૈસા એક આલ્બમ બનાવ્યું, પછી બીજું બનાવ્યું, પછી આલ્બમ સોંગની ઓફર આવતી રહી અને ગાતા તો મને આમ વિષય બહુ હતો, મને શોખ બહુ હતો ગાવાનું. પણ કહેવાય ને કે એક ઘરેણું ઓછું હશે ને તો હાલશે, પણ શોખ પૂરા થવા જોઈએ. રાઈટ રાઈટ. એટલે ગાવાનો આમ કહું કે કલાકારનો એક શણગાર છે ને એનો અવાજ હોય છે. રાઈટ. એટલે અવાજ સારો હિસાબ હતો એ હિસાબે માણેકવાડા રામા મંડળ એમાં પેલી જંપલાયું એમ કોને તો ચાલે. નાના મોટા પ્રોગ્રામ કર્યા છે. પેલું તેજ મારું સ્કૂલનું પ્રાથમિક શાળાનું છે, ત્રાંબક પ્રાથમિક શાળા, પછી માણેકવાડા મંડળ છે, કનેસરાનું મંડળ છે, બધા જ મંડળમાં અત્યારે કામ કરીએ છીએ ફ્રી ટાઈમમાં. એટલે જોબ કરતી એના હિસાબે પ્રોગ્રામ બધા નહોતી લઈ શકતી, પણ હવે મેં જોબ મૂકી દીધી એટલે બધા પ્રોગ્રામ પણ કરું છું. લગ્ન ગીત હોય, દાખલા હોય, કે પછી સંતવાણી હોય, લોક ડાયરા હોય, આલ્બમ સોંગ હોય, પછી લવ સોંગ હોય, A to Z સોંગ અત્યારે હું ગાઉં છું. અને બધા જ સોંગમાં મને ખૂબ સારો એવો મારા ફોલોઅર્સ ફોલોવિંગનો રિસ્પોન્સ મળે છે. એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ અત્યારે દિલથી આભાર માનું છું કે મને એટલી લોક ચાહના કે જે સમાજ પ્રત્યેથી મને મળી છે. અને મને હરેક સમાજે સપોર્ટ કર્યો છે. વાહ વાહ. હવે જ્યારે મિતા મેમ તમે વાત કરી એમ કે મેં બધું જ કામ કરેલું છે, તો અમે તમારા વ્લોગ પણ જોઈએ છીએ કે જેમાં મિતા ચૌહાણ ઘણી વખત ખેતી કામ કરતા પણ દેખાય છે. તો તમે બધું જ કરો છો, કારણ કે એ જે લુક છે મિતા ચૌહાણનો અને અત્યારે એઝ અ સિંગર અને મારી સાથે બેઠા છે એ લુક આખો ડિફરન્ટ થઈ જાય. એટલે એવું કઈ રીતે મતલબ મારે એ પૂછવું છે. એવું તો કઈ છે નહીં, પણ મને છે ને અત્યારે મારું ફેન ફોલોવિંગ એવું છે કે જે પબ્લિકની મને ચાહના મળે છે બંને રીતે એક્સેપ્ટ કરે છે. અને હા, ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે સિંગરની લાઈન છે એટલું બધું કમાય છે, તો એની ખેતી કામ કરવાની શું જરૂર છે. પણ મારા મંતવ્ય પ્રમાણે જેટલું કામ કરવી એટલું સારું છે. અને વ્લોગ બનાવવો એ પણ મને એક શોખ છે કે આમ મજા આવે બનાવવાનું, જે ખેતી કામ કરતા હોય. અને એમાં જે દેશી લુકમાં આવું છું એ પબ્લિકને વધારે જોવું ગમે છે. કે જે મારી મિતા ચૌહાણ ઓફિશિયલ છે અને મિતા ચૌહાણ બ્લોગ આવી 2 યુટ્યુબ ચેનલ છે, તો એકમાં સિંગિંગનું આવતું હોય ને એકમાં જે વ્લોગ આવતા હોય, જે માં મોસ્ટ ઓફ કમેન્ટ એવું હોય કે મિતાબેન તમે કન્ટિન્યુ વ્લોગ બનાવો. અને ક્રિએટરમાં યુટ્યુબની અંદર યુટ્યુબર ક્રિએટર તરીકે પણ હું છું, એટલે એ કન્ટેન્ટ પકડી રાખવાનો એ પણ આમ ઘણું મુશ્કેલ બને છે. પણ આમ એક આનંદ છે ને શોખ છે, એટલે કોઈ પણ કામ કરવું મને અઘરું નથી લાગતું ને એ ગમે છે. વાહ. અને જેમ મિતા મેડમે વાત કરી એમ કે ભાઈ ને શૂન્યથી સર્જન થયેલું માણસ છે, અને એને મતલબ કહેવાય ને કે સાવ છેવાડાથી લઈ અને અત્યારે જે કહેવાય ને જે જગ્યાએ ઊભા છે ત્યાં સુધીની આખી જર્ની જોઈ છે. તો મિતા મેડમ ઘણી વખત એવું થાય કે ભાઈ આપણે ફર્સ્ટ ટાઈમ ક્યારેક ચાન્સ મળે ને તો એમાં પણ ઘણી વખત પ્રોબ્લેમ્સ આવતા હોય, ક્યારેક નેગેટિવ સાઇડ મળતી હોય, પબ્લિકના સારા ઓપિનિયન્સ ન આવતા હોય, તો એવું ઘણું બધું ફેસ થાય. કારણ કે માર્કેટની અંદર આપણે આપણો ચહેરો મૂકવાનો છે. તો એ વસ્તુમાં કેવું સ્ટ્રગલ રહ્યું હતું તમે જ્યારથી સ્ટાર્ટ કર્યું સિંગિંગમાં? કારણ કે ડાયરેક્ટ સ્ટેજ નહીં મળ્યા હોય, કારણ કે આપણે સૌ જાણીએ, કારણ કે અત્યારે આ વસ્તુમાં એક કોમ્પિટિશન થઈ ગયું છે. તો એ ટાઈમે તમારું સ્ટ્રગલ એમાં કેવી રીતે હતું? સ્ટ્રગલ એમની વાત કરું તો એમાં પણ ખૂબ સ્ટ્રગલ કરવું જ પડે, એ તો કોમન વાત છે. પણ કહું ને કે સ્ટ્રગલની વાત કરું તો એવું હતું કે ઘણી જગ્યાએ કોઈક બહુ મોટા કલાકાર આવે તો મને એક્સેપ્ટ ન કરે. અને સાંજ સુધી બેઠીને સવારે ગાવાનો વારો આવતો. અને ઘણી જગ્યાએ તો એવું થયું કે સમય પૂરો થઈ ગયો એના હિસાબે બીજા કલાકારને સાંભળીને વી આવતા. એ સાંભળવાનો પણ આનંદ આવતો, કેમ કે અત્યારે કોઈ કલાકાર નાનો કે મોટો છે નહીં. એટલે એ કલાકાર ખૂબ નાનો કલાકાર હોય તો પણ એમાંથી ઘણું બધું મને શીખવા મળ્યું છે અને મળતું રહે છે. અને અત્યારની જે જનરેશન છે ને એને એવું છે કે ફટાફટ કલાકાર બની જવું. તો એ વસ્તુ કહીએ તો એ વસ્તુ શક્ય નથી. એના માટે ખૂબ કહેવાય ને પાછળ બહુ ભોગ દેવો પડે છે કે ઘણી જગ્યાએ પબ્લિક એક્સેપ્ટ કરે ને ઘણી જગ્યાએ નથી કરતી.
તો પેલા જે લયમાં ગાવાનું હોય લેયરમાં ગાતા આવડતું પણ સંગીત સાથે ગાતા નહોતું આવડતું કે ઓફમાં ઓનમાં. અત્યારે તો શોર્ટમાં કહીએ તો એ રીતે કે તાલમાં ગાવું ઓફમાં ઓનમાં. તો ઘણી વાર ઓફમાં ગાતી તો વગાડતા હોય એ લોકોને પણ ન મજા આવે અને જેમ સાંભળતા હોય એને પણ નહોતું મજા આવતી. કે આલ્બમ સોંગમાં જેમ સ્ટુડિયોમાં ગાય એ તો સારું રહે, કેમ કે એમાં તો જ્યાં સુધી સારું ન ગાય જ્યાં સુધી ગમે ત્યાં સુધી રીટેક આપ્યા તો ચાલે. અને જ્યારે લાઈવ પરફોર્મન્સ આપવાનું હોય ત્યારે એમાં નાની એવી મિસ્ટેક પણ નથી ચાલતી, તરત પબ્લિક કેચઅપ કરે છે કે જો ગઈ ઓફમાં. અને જરીક ઓફમાં ગયા ઓનમાં આવું થોડુંક અઘરું છે. અને કહેવાય ને અત્યારની જનરેશનને કે બહુ કલાકાર બનવું હોય તો એને મારું એટલું સજેશન છે, કલાકાર બનવું ખૂબ સારી વાત છે અને તમારો શોખ હોય એ પણ ખૂબ સારું છે, પણ આજની યુવા પેઢીનું મારું એટલું સજેશન છે કે એને પાછળ મહેનત કરવી પડે છે, ડાયરેક્ટ કલાકાર નથી બનાતું. માટે મને ઘણા બધા કલાકારોને ફોન પણ આવતા હોય કે મારે કલાકાર બનવું છે, મીતાબેન સજેશન આપો. તો એને હું અત્યારે લાઈવમાં જ સજેશન આપું છું કે તમે સારા એવા કલાકારો હોય એમને સાંભળો, પછી ઘરે તમે રિયાઝ કરો અને એની સાથે ગાતા શીખો. અને પછી ગામમાં જે પ્રોગ્રામ થતા હોય નાના મોટા કોઈ પણ સ્ટેજ નાનું કે મોટું નથી હોતું, નાના સ્ટેજ ઉપરથી ને મોટા સ્ટેજ સુધી પહોંચાય છે. માટે એ નાના મોટા બધા સ્ટેજને એક્સેપ્ટ કરો અને બધા સ્ટેજ ઉપર તમે તમારી મહેનત કે પ્રયત્ન ચાલુ રાખો. રાઈટ. અને જેમ તમે મીતા મેડમ વાત કરી એમ કે સ્ટ્રગલ તો બધાને હોય જ છે. અને આ શોખ કેવી વસ્તુ છે કે ઘણા લોકો હજીના ટાઈમમાં પણ એવું માને છે કે શોખ છે ને એમાં ક્યારે કરિયર ન બને. આ વસ્તુ મોસ્ટલી જેટલા સિંગર્સ હશે, જેટલા કલાકાર હશે એ લોકો બધાએ આ વસ્તુ ફેસ કરેલી કે ભાઈ શોખ છે તો એમાં કંઈ કલાકારનો કંઈ ભાઈ બનો તો એમાં કંઈ કરિયર નથી, એમાં પેમેન્ટ ન થતું કે કાંઈ પણ વસ્તુ. તો એ જે સમાજ છે કે આપણા જ પરિવારજનો, કારણ કે આવું વધારે બનતું હોય કે આપણા હોય ને એ જ આપણને પાડવાવાળા વધારે હોય, જે છે એ જ રિયાલિટી. તો ક્યારેક આવું પણ બની શકે કે ભાઈ આપણે આ વસ્તુ કરતો હોય તો આપણાનો જ ઓપિનિયન કે આપણા લોકોનો જે કહેવાય ને કે મળે છે ને રિવ્યુ એ જ નેગેટિવ મળે. તો એ વસ્તુમાં ઘણી વખત એવું થાય કે માણસ છે ને એ તૂટી જાય અથવા હારી જાય. ઘણા એવા હશે કે જેણે સ્ટાર્ટિંગ કર્યું પણ અધવચ્ચે છૂટી ગયા. તો મારે મીતા ચૌહાણને એ પૂછવું છે કે મીતા ચૌહાણની લાઈફમાં ક્યારે આવું બન્યું છે અથવા તો કોઈ એવો નેગેટિવ કહેવાય ને કે કાંઈ વસ્તુ એવી બની હોય અથવા તો કોઈ એવો હિસ્સો એની લાઈફનો કે જે ક્યારેય નહીં ભૂલી શકે અને કદાચ કોઈને શેર પણ ન કર્યો હોય જે નેગેટિવ હોય, એમ કહેવાય ને કે એક એના માટે પાઠ ભણવા જેવું હોય, એવું ક્યારે બન્યું છે? જો એવું તો બન્યું છે જે મને યાદ જ છે, પણ કહેવાય ને કે મારે કોઈનું નામ નથી લેવું, પણ ઘણી વાર એવું કહેતા હોય કે હું બહુ નાના એવા ગામમાંથી ને આમ લોકલ પરિવારમાંથી આવું છું. બહુ નાનો એવો મારો પરિવાર છે કે આમ બહુ આમ મિડલ ક્લાસમાંથી, એટલે કે સાવ એટલે સાવ મજૂરી કરી લીધેલી, એટલે તો તમે સમજી જ ગયા છો કે પરિવાર કેવો હશે. તો બહુ નાનું એવું ગામ છે, ત્યાં બધા લોકો મજૂરી કરે છે, કોઈ એવા નોકરિયાત છે નહીં. તો ગાડી લઈને બહાર નીકળતા, જો કે હું બાઇક પણ નાખું છું, બધાને ખબર છે કે વ્લોગમાં જોતા હોય છે. તો બાઇક લઈને જતા હોય ને તો એમ કે ઓલાની છોકરી જો ગાડી લઈને જાય ક્યાંક ઓલી થશે ને પછી એને ખબર પડશે. ઘણા એવું કહેતા કે તું ગાય મને બિલકુલ ગમતું જ નથી. રાઈટ. પછી ઘણા એમ કે ગાવામાં હું ગાવામાં કઈ નવીન વાત નથી એમ. પછી ભણાવીને કઈ હું એને નોકરી મળી જવાની છે, ઘરનું કરતા નથી ને આવા ઘણા બધા મારા ફેમિલીને મેણા ટોણા સાંભળવા પડ્યા. પરિવારમાંથી નથી આવું ઘણા લોકોએ કીધેલું, પણ કહેવાય ને કે ઈ કહેતા અને અત્યારે એ જ વ્યક્તિ મારા ઘરે આવીને જે કે મને સ્પોર્ટ્સની અંદર જે મને પહેલાં એવોર્ડ ને બધું મળ્યું છે, એ જ વ્યક્તિ મારા ઘરે આવીને બતાવે છે કે આની છોકરી છે એમ, આ મારા ગામનું ગૌરવ છે. અને અત્યારે એમ કહું ને કે નાના એવા છોકરાને પૂછ્યું ને મીતા ચૌહાણનું ઘર ક્યાં છે, તો છેક મારા ઘર સુધી મૂકી જાય. અને જે અમારા જે પ્રાથમિકનો જે જગદીશભાઈ છે, ગોરધન સાહેબ છે, એ મારા સાહેબ છે, જે 26મી જાન્યુઆરી હોય કે કંઈ પણ ગામની અંદર ફંક્શન થતું હોય, સ્કૂલમાં ફંક્શન થતું હોય, જે મારા દાખલા લઈને અત્યારે વિદ્યાર્થીને ભણાવતા હોય છે કે આપણા ગામની દીકરી, આપણી સ્કૂલની દીકરી જે અહીંથી લઈને અહીંયા સુધી પહોંચી છે, તો આમ ખૂબ આનંદ થાય. અને કહેવાય ને કે મને ઘણી વાર એવું પણ કે અમારા ત્રામક ગામનું ઘરેણું આ છે મીતાબેન, એટલે આનંદ થાય મને. રાઈટ. આમાં આપણે એવું હોય કે સ્ટ્રગલ તો જો કે બધાની લાઈફમાં, પણ જેમાં મીતા મેડમે વાત કરી કે લોકોના જે નેગેટિવ ઓપિનિયન્સ હતા અને જે લોકોના વર્ડ્સ હતા એ બધું યાદ રાખ્યું કે નહીં આ લોકોને કરીને બતાવવું છે. અને ખાસ એના ફેમિલીનો પણ એવડો સપોર્ટ કહેવાય
કારણ કે જ્યારે તમને ઘરેથી સપોર્ટ ન મળે ને તો તમે કાંઈ ન કરી શકો. હવે તમને પરમિશન જ ન હોય કે ભાઈ બહાર નહીં જવાનું, છોકરી છે અમારી છોકરી આમ કરે તેમ કરે, નથી ગમતું તો કાંઈ ના કરી શકે. પણ એની ફેમિલી અને હેન્ડ્સ ઓફ ટુ એના ફેમિલીના મતલબ કહેવાય ને કે એના ભાઈ છે, એના બેન છે, એના મમ્મી પપ્પા છે, એ લોકોને. કારણ કે ગામ શું વાત કરતું હતું ને એને ક્યારેય જજ ન કર્યું કે ભાઈ, અને એને વિચાર્યું કે ભાઈ નહીં અમારી છોકરીમાં કરવાની કંઈક ત્રેવડ છે તો એને કરવા માટે એક સ્ટેજ આપ્યું. એટલે એ તમારા માટે પણ સારું કહેવાય. અને આજના જેટલા યંગસ્ટર્સ છે અથવા તો એવા ઘણા માતા પિતા છે એ લોકો માટે તમારા મમ્મી પપ્પા અને તમે એક ઉદાહરણ બન્યા કે તમારા છોકરાઓમાં કરવાની ત્રેવડ છે તો એક વખત એના ઉપર ટ્રસ્ટ મૂકો અને એને કરવા દો, એ કરી શકશે. હવે જ્યારે આ વાત ચાલી રહી છે ત્યારે મારે મિતા મેડમ તમને એ પણ પૂછવું છે કે સ્ટાર્ટિંગમાં જ્યારે તમે સિંગિંગ ચાલુ કર્યું તો એ ટાઈમે ઘણી વખત એવું પણ થાય કે ભાઈ કહેવાય ને કે કલાકારને પણ જો કે આવું બને જ છે અને મેં બી પર્સનલી પણ આ વસ્તુ ફેસ કરેલી છે કે કલાકારને અનબન થાય ને મતલબ એવું થાય ને કે ભાઈ આ પર્સન મારાથી આગળ વધી શકે, કલાકાર નહીં કોઈ પણ ને એમ થાય કે આ છોકરી કે આ છોકરો મારાથી આગળ વધશે, એટલે એના પાસેથી કેમ સ્ટેજ છીનવવું ને એના પ્રયત્ન સતત ચાલુ થઈ જાય કે ભાઈ નહીં આ મિતા ચૌહાણ અત્યારે વધી રહી છે એટલે આને હવે સ્ટેજ કેમ ન મળવું જોઈએ એના માટે આના પ્રયત્નો કરે. તો ક્યારેય મિતા ચૌહાણ એવું બન્યું છે કે પર્સનલી ઘણા લોકો એને પછાડવા માટે પણ ટ્રાય કરી પણ નહીં મિતા ચૌહાણે કરવાનો તો એ કરીને રહી છે એમ? તો આવું ઘણી વાર થતું હોય છે કે ઘણા બધા કલાકારો એક સ્ટેજ ઉપર ભેગા થઈ જાય, હા, તો પબ્લિકનો માહોલ છે કે ફોલોઅર્સનો માહોલ જે સાંભળવા આવ્યા એ લોકો તો સાંભળવાના જ છે, પણ મોસ્ટ ઓફ એવું થતું હોય કે જે જોવા માટે ઓડિયન્સ આવી હોય છે 2 વાગ્યા સુધી રહે. હવે 2 વાગ્યા સુધી મોટા કલાકારો હોય ત્યાં સુધી નાના કલાકારોનો કોઈનો વારો આવતો નથી, તો વારા માટે પણ સેટિંગ થતા જ હોય છે, ઘણી જગ્યાએ સેટિંગ થતા હોય છે. તો મારી સાથે પણ આમાં ઘણી વાર એવા સેટિંગ છે કે આની પહેલા આને બેઠાડો, આની પહેલા આને બેઠાડો. પણ મેં એક કલાકાર પાસેથી એવું શીખેલું છે, લેડીઝ કલાકાર જ છે, કદાચ નામ નથી લેવું પણ એની પાસેથી મેં એવું શીખ્યું, કાજલબેન એમની પાસેથી એવું શીખ્યું છે કે પોતાના હકનું છે ને એ ક્યાંય નથી જવાનું. પછી વારો મોડો આવે કે છેલ્લે આવે કે પહેલા આવે, હવે એનો રાઉન્ડ સારો ગયો છે તો એને શાબાશી આપવી પડે. અને ઘણી વાર મારા ખુદના પ્રોગ્રામ શરૂઆતમાં પ્રોગ્રામ કરતી તો માતાજીને પગે લાગીને જાતી, મમ્મી પપ્પાને પગે લાગીને જાતી કે ભગવાન મને 2 ભજન આવડતા હોય એટલે એમ કહેતી કે હે ભગવાન મારો વારો છેલ્લે ન આવે, મારું ભજન ઈ કલાકાર ન ગાઈ લે કે ઈ ગીત ગાય ન લે એમ. અને અત્યારે તો માહોલ એવો થઈ ગયો કે રિંગટોન ઉપર જાય છે, બધા રિંગટોન જ ગાવાવાળા છે, જે ટ્રેન્ડિંગ કલેક્શન જે આગળનો કલાકાર બેઠે એને લઈ જ લીધું હોય. પણ આપણે કહેવાય ને કે મેલડી માની, રામાપીરની, માતાજીની ખૂબ દયા છે, ગમે એ કલેક્શન આવે આપણે માહોલ આમ પબ્લિકને જોઈ ત્યાં માહોલ બંધાઈ જાય છે આપણે. વાહ. મિતા મેડમ તમે કેટલા અત્યાર સુધીના આલ્બમ સોંગ કરેલા છે અને કેટલા સોંગ ગાયેલા છે અંદાજિત? એ નથી ખબર. ઘણા બધા ગાયા છે એટલે આલ્બમ સોંગ ની વાત કરું તો કદાચ 100 કરતા પણ વધારે, 100+ મારા આલ્બમ સોંગ છે, જેમાંથી વાલમની યાદમાં ઢીંગલી, આ સોંગ મારું અત્યારે 10 મિલિયને છે, જે પોતે મેં લખેલું છે અને મેં જ ખર્ચો કરેલો છે અને બીજાને આપી દીધેલો. એવું છે. શરૂઆતમાં ખબર નહોતી, ખર્ચો વધારે થતો એટલે ફેમિલી વાળા એફર્ટ નહોતું કરી શકતા એટલે ના પડી. અને આ ઢીંગલી સોંગ છે જેણે મારું નામ બનાવ્યું છે. ત્યાર પછીનું આવ્યું છે ગાડી લઈને વીરો મારો લાડી લેવા આવ્યો રે, એ સોંગ પણ અત્યારે 10 મિલિયનમાં છે. પછી પ્રીતુના રંગમાં રંગાણા વાલમ અને ડીજે વાલમના, આ બંને સોંગ મારા 10 મિલિયન કરતાં પણ વધારે એના વ્યૂઝ છે ઓછા સમયની અંદર, જે સોંગ પણ મેં પોતે લખેલું છે. અને થર્ડ વાત યાદગાર સોંગ કહું કે અમારા ભાવનગરની અંદર કે મોસ્ટ ઓફ હું સાંભળતી હોય ને ત્યાં સુધી કહેવાય ને મેલડી ભરોસે મારું જીવન હાલે. અને ખરેખર એવું જ છે કે લગભગ મેલડીમાંના સોંગ મેં કેટલા ગાયા ને મને પણ ખબર નથી, અને કેટલી ચેનલમાંથી મારા સોંગ આવ્યા એ પણ મને ખબર નથી. અને હું હાલમાં કોઈ સાથે કરાર ઉપર જોડાયેલી નથી. ફ્રી ટાઈમમાં મને જે મજા આવે, ચેનલ નાની હોય કે મોટી હોય, બધી ચેનલમાં હું કામ કરું છું. ઘણા લોકો એવું કહે છે કે તમે બેમ દેશી કામ ન કરો, પ્રોફેશનલ કરો, પણ મને બધા કામ કરવાની મજા આવે છે. એટલે નાની મોટી 2 ચેનલમાં કામ પણ કરું છું અને 100 કરતાં પણ વધારે મારા આલ્બમ સોંગ આવેલા છે. અને ત્રીજા સોંગની વાત કરી મેલડી ભરોસે મારું જીવન હાલે, એ સોંગ પણ મેં પોતે લખેલું છે અને અલગ અલગ સ્ટુડિયોની અંદર વિઝિટ પણ કરેલી છે અને ખૂબ સારા એવા એક્સપિરિયન્સ થતા જાય છે ને એના હિસાબે ધીમે ધીમે ડગલા માંડતી જાઉં છું. એટલે મિતા મેડમ તમને સિંગિંગનો શોખ પહેલેથી જ હતો કે નહીં? કારણ કે સ્પોર્ટ્સ છે તો એમાં પણ કરિયર બની શકે એવા ચાન્સીસ જે રીતે તમે વાત કરી,
તો એમાં પણ કરિયર તો એમાં પણ હતું. તો સિંગિંગને જ સિલેક્ટ કરવાનું કોઈ એવું પર્ટિક્યુલર રીઝન કે નહીં આ કારણથી જ મેં સિંગિંગ ચાલુ કર્યું છે એવું કંઈ? એવું કંઈ રીઝન છે નહીં, પણ મને સ્પોર્ટ્સ વસ્તુ એટલી ગમે છે અને સિંગિંગ વસ્તુ પણ એટલી ગમે છે, પણ બંને કરવું અત્યારે પોસિબલ થતું નહોતું. હા, એના હિસાબે વધારે ફોકસ મ્યુઝિકમાં કર્યું છે. રાઈટ. મીતા મેડમ, જેમ તમે વાત કરી એમ કે નહીં વધારે સિંગિંગનું, પણ કોઈ પણ માણસ હોય ને એનું એક એવું હોય કે કોઈ પણ માણસ, એક સામાન્ય માણસ હોય ને તોય એની લાઈફમાં એક એવો યુટર્ન આવે કે જેના લીધે એની જિંદગી, મતલબ એવો એક વળાંક હોય કે જેના પછી એની જિંદગી આખી બદલાય જ જાય. કોઈ પણ એ સારો બનાવ પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. તો એવો મીતા ચૌહાણની લાઈફમાં એવો કયો યુટર્ન હતો કે જેના પછી મીતા ચૌહાણની આખી જિંદગી જ ચેન્જ થઈ ગઈ, આખી જે લાઈફની સ્ટાઇલ ચેન્જ હતી, આખી જે લાઈફસ્ટાઈલ હતી ને એ જ આખી ચેન્જ થઈ ગઈ? તો ગ્રેજ્યુએશન સેકન્ડ યરમાંથી ને અંતે વાત તો ત્યાં જ આવી છે, પણ કરું છું. સેકન્ડ યરમાંથી ને તે મને જોબ મળી ગઈ હતી, ટ્રેનરમાં જ હતી હું. અહીંયા ફર્સ્ટ મારી જોબ, પહેલી ઓર્ડર હતો રાજસ્થાનનો. તો ત્યાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નહોતું એટલે ઘરેથી પરમિશન ન આપી. પછી જામનગર ધ્રોલને આંગણે ગઈ, ત્યાં 3 વર્ષ જોબ કરી, પણ મ્યુઝિક તો એમ કહો કે લોહીમાં હતું, એને કેમ મૂકવું. એટલે ત્યાં જોબ પણ કરી, પણ પછી ત્યાં પણ કન્યા વિદ્યાલય હતું એટલે રાતના બહાર નીકળવું પોસિબલ નહોતું થતું, અને ડિસ્ટન્સ બહુ ભાવનગરથી જામનગર બહુ વધારે હતું એટલે જવું પોસિબલ નહોતું થતું, પહોંચવું જોબને બંને પોસિબલ નહોતું થતું. પણ પછી માણેકવાડા મંડળમાં જોડાણી હું. મંડળમાં કહેવાય ને કે ગાવાની શરૂઆત, તાલમાં ગાવાની શરૂઆત માણેકવાડા મંડળમાંથી થઈ. પછી મંડળમાંથી અમુક એવા કારણોસર મને કાઢી નાખી. તો કાઢી નાખી ત્યારે એ મંડળમાં જવાનું થયું ત્યારે મેં જોબ મૂકી, અને એ જોબ છે ને મારી જિંદગીનો કોણ યુટર્ન હતો કે એ જોબ મૂક્યા પછી મંડળમાં ગઈ, ને મંડળ મૂક્યા પછી પણ પીરની એવી ને એવી દયા રહી કે આપણી પ્રગતિ અટકી નથી, પણ પછીની આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ. વાહ. અને જેમ તમે વાત કરી મીતા મેડમ કે પહેલા લોકો એમ કહેતા કે ભાઈ આ છોકરી આમ કરે તેમ કરે ને કાંઈ આવું કરશે ત્યારે ખબર પડશે, ત્યારથી લઈ અને લોકો હવે ખુદ લઈ આવે કે જો આ ઈ જ આપણી દીકરી છે કે આપણા કુટુંબની દીકરી છે કે આપણા ગામની છે. તો ત્યાં સુધીની જે જર્ની છે, ત્યાં સુધીની જે સફર છે મીતા ચૌહાણની, તો એ એક કહેવાય ને કે મેમોરેબલ કહેવાય, હંમેશા યાદ રહી એવી. અને જ્યારે એ જ લોકો આપણા મમ્મી પપ્પાની સામે પહેલા મન ફાવે એમ બોલતા હોય, કાંઈ પણ કહેતા હોય, ને જ્યારે એ લોકો આપણા મમ્મી પપ્પા સામે જ્યારે વાહ કરે ને તો એ બહુ સારી મોમેન્ટ કહેવાય. તો એવું સિંગિંગ ચાલુ કર્યા પછી મીતા ચૌહાણની લાઈફમાં એવું કયું મેમરી છે, ગુડ મેમરી, કે જે હંમેશા એના લાઈફમાં યાદ રહેશે? કારણ કે એની એના મમ્મી પપ્પા માટે કે એના માટે એક બહુ સારી એવી વસ્તુ ક્રિએટ કરી છે, કે રિસ્પેક્ટ ક્રિએટ કરી છે. પહેલાં તો થેન્ક યુ મારા ફેમિલીને, જેથી મને ફૂલ સપોર્ટ કર્યો છે. રાઈટ. જેના હિસાબે મારા માટે આટલી જર્ની શક્ય બની છે. અને મેમરેબલની વાત કરું તો મને વધારે તો દુઃખનું જ યાદ રહે છે. જ્યારે મને મંડળમાંથી કાઢી નાખી હતી ત્યારે છેક રાજકોટથી લઈને ભાવનગર સુધી મારી આંખમાંથી આંસુ બંધ નહોતા થયા, પણ પછી એક આ ઢીંગલી ગીત મારું આવ્યું કે જેણે મારી આખી લાઈફ બનાવી નાખી, કે જેના હિસાબે મને ફોલોવર્સ, ફેન ફોલોવિંગ વધ્યું, પબ્લિસિટી થઈ, અને એટલી મને લોકોની ચાહના મળી છે. એ એક મારા માટે બહુ યાદગાર થાય. અને હવે ઘણી વાર તો એવું થતું હોય છે કે આવલા વિડીયો બનાવી નીવડાવી બેન છે એવું મને કે. પછી અત્યારે પ્રોગ્રામમાં જાઉં ને તો મિનિમમ 1 કલાક તો મારા બધા સાથે ફોટા જ પડાવવા પડે. વાહ વાહ વાહ. ઘણી વાર તો એવું આમ માઇકમાં બોલવું પડે છે કે જેને પણ ફોટો પડાવવો હોય થોડી વાર રહીને આવજો. પણ એ પણ મને એક આનંદ થાય, કેમ કે એ મારા એટલા ચાહક છે ત્યારે ને, અને ઘણા એવા ચાહકો છે જે 100 કિલોમીટર કાપીને સ્પેશિયલ પ્રોગ્રામ સાંભળવા માટે આવે છે. તો એમનો પણ મારા બધા ફોલોવિંગનો ખૂબ ખૂબ દિલથી ફરીવાર આભાર માનું છું. અને બેસ્ટ સ્ટેજ કહું આ જનરેશનનું તો સોશિયલ મીડિયા. રાઈટ. જેની અંદર ક્યારે શું ઉપડી જાય અને ક્યારેક પબ્લિક કે ઓડિયન્સ શું એક્સેપ્ટ કરી લે તમને કે મને પણ ખબર નથી હોતી, અને આવડે કે ન આવડે. અને છે પણ એટલું ઇઝી કે તમે ફટ દેખાને પોસ્ટ કરી દો, વોટ્સએપમાં સ્ટેટસ મૂકો, એટલું ઇઝી સિમ્પલ છે કે ડાયરેક્ટ યુટ્યુબની અંદર તમે વિડીયો અપલોડ કરી શકો, ફેસબુકની અંદર, અને એ પણ એવા સ્ટેજ છે કે એમાંથી પણ તમે અર્નિંગ કમાઈ શકો. રાઈટ. એટલે બેસ્ટ સ્ટેજ કહીએ તો અત્યારની જનરેશનમાં સોશિયલ મીડિયા. જેમ મીતા મેડમ તમે વાત કરી એમ તમને સોંગ લખવા પણ ગમે છે, તો તમે અત્યાર સુધી કયા કયા સોંગ લખ્યા છે અને ક્યાં ક્યાં સોંગ ગાયો છે? મેં અત્યાર સુધીના કદાચ ઘણા સોંગ લખ્યા છે, અને કહું કે હિટ સોંગ
આ મેલડી ભરો હે વાલમની યાદમાં ઢીંગલી, પછી ડીજે વાલમના, પછી પરદેશી આવો ને વેલા, જે હમણાં ઘણા બધા ટાઇટલ રિલીઝ છે એ ઘણી વાર હું ગાતી હોઉં છું. અને મારા ખુદના લિરિક્સ હોય તોય મને યાદ ન હોય. એ એક મારી ખાસિયત છે. ખાસિયત કહો કે ઓલું કહો ખબર નહીં, પણ આટલા બધા ટાઇટલ રિલીઝ થતા હોય, એટલું બધું કન્ટિન્યુ સતત શૂટિંગ ચાલતું હોય એટલે ખબર નથી હોતી. કેમ કે આપણે એવા પ્રોફેશનલ કલાકાર તો છે નહીં કે જે પ્રોફેશનલ કામ કરતા હોય. એટલે નાની મોટી ચેનલ, બધી ચેનલમાં કામ કરીએ એટલે બધાના લિરિક્સ નો પણ આવડતા હોય. એટલે શૂટિંગમાં જઈએ એટલે ભાઈને કહી તું આ પકડજે અને એ બોલે હું ગાઉં. વાહ વાહ વાહ, બહુ સારું કહેવાય. હવે વિતા મેડમ, સ્પેશિયલી કારણ કે તમારા સોંગ અત્યારે ગુજરાતમાં બધા કલાકારોને સાંભળતા હશે, પણ હું ખુદ જ મારા ઘરે પણ સાંજનો ટાઈમ થાય, રસોઈ કરવી હોય તો પણ સોંગ વાગવા જોઈએ, અને એમાં પણ તમારા સોંગ પહેલા આમાં ચાલુ થાય. એટલે બધાનું એટલું મતલબ તમારી પોપ્યુલારિટી એટલી ખરેખર દેખાય છે. તો જ્યારે સોંગની વાત આવી હોય તો તમારા મોઢે તમારા લખેલા સોંગ છે કે તમારા ગાયેલા સોંગ ન સાંભળી તો કેમ મજા આવે. એટલે મારે પણ સાંભળવા છે, ભલે કડી બે કડી ગાઉં અથવા બોલીને કહો, પણ મારે સાંભળવા તો છે. ચોક્કસથી 2-3 સોંગ ગાઈ દઈશ તમને. પણ અત્યારે હે ને કહેવાય ને, એક મેલડીમાં રામાપીર, એમ બધા ભગવાન, ઓડિયન્સને પણ હું ભગવાન જ માનું છું. રાઈટ. કે જે મને એટલો સપોર્ટ કરે. પણ માતાજીના 2 હાથની દયા છે, અને આવીને આવી માતાજી દયા રાખે તો માતાજીનો ખૂબ ખૂબ આભાર. આમે દયા રાખે કે ન રાખે, દયા છે જ. માતાજીને માની એટલી શ્રદ્ધા ને વિશ્વાસ છે. રાઈટ. પણ એટલું માતાજી આગળ પહેલેથી માંગુ છું ને હજી માંગતી આવું. કદાચ હું આભે ઉડું તોયથી મારા પગ જમીન ઉપર માતાજી રાખે, કોઈ દિવસ મારામાં અભિમાન ન આવવા દે એટલું માંગુ. અને કદાચ ઘણીવાર પ્રોગ્રામમાં જતી હોઉં અને કોઈના સાથે ફોટો પડાવવા બાબતથી કે એવું શક્ય ન થતું હોય કે બધા ફોટો પડાવી શકું, ઘણીવાર ઊંચા અવાજમાં પણ કેવું પડે ભાઈઓને, તો કોઈને મારા વતી કંઈ પણ ખોટું લાગે તેને દિલથી સોરી પણ કહું છું. અને તમે ગીતની વાત કરી તો મેં ઘણા બધા ગીત લખ્યા છે. મારું ફેવરેટ ગીત વાલમના રંગમાં, એ તમને સંભળાવું. હો વાલમ તમે મારા કાળજાના કટકા, રુદિયામાં નામ છે તમારા. એ મારા વાલમાં તમારા વિરહમાં ઉમરે બેસું ત્યારે યાદ આવે જૂની મુલાકાતો. એ પ્રેમ છે હાચો કદર કરજો મારા વાલા, પ્રેમ છે હાચો કદર કરજો મારા વાલા. પરણીને લઈ જા તારી સાથ મારે, રંગમાં રોળા મારા વાલમ, પ્રીત્યુના રંગમાં રંગાણા રે, પ્રીત્યુના રંગમાં રંગાણા રે. વાહ, ખરેખર મિતા મેડમ બહુ મજા આવી ગઈ. આમાં કોઈને લવ હોય ન હોય પણ એને એના વાલમ તો યાદ આવી જાય, એ કાંઈ ફાઇનલ છે. હવે હજી 1-2 સોંગ એક ખાસ મેલડીમાંનું પણ તમે ગાયું છે, તો એક એ પણ મારે સાંભળવું છે. અને ભરતભાઈ વીરની, કારણ કે મારે પણ મારો ભાઈ છે એનું નામ ભરતભાઈ જ છે, એટલે સ્પેશિયલી એના માટે પણ મારે તમારા પાસે ગવડાવવા છે. ચોક્કસથી ગાય. જો કે અત્યારે લગ્ન ગીત કમ્પ્લીટ કરીને આવ્યા છીએ એટલે થોડું ગળું કેવડાવે છે, પણ તમારી ડિમાન્ડ છે અને તમે આજે મૂકવાના છો એના માટે મારે આપવું જ પડે, એટલે માટે મારે ગાવું હોય ત્યારે. અરે ભરતભાઈ વીરની એ મારા વિરલા, ભરતભાઈ વીરની પોપટ સરખી બોલી, પંખી પ્યારા લાગે માણરાજ. અરે મારા તે વીરને મામા એમ પૂછું, ભાણેજ કેમ મોડા માણરાજ. આવા મીઠીલા શેરના આડા અવળા રસ્તા નજરે નહોતા જોયા, એમ જ મેં મોડા માણરાજ. વાહ. અને હજી મેલડી માનું પણ. અરે મેલડી ભરો હે મારું જીવન હાલે, કૃપા પરમ પાર. એ મેલડી કૃપા પરમ પાર. એક ભરો તારો મેલડી તમે રે ઉગારો, એક ભરો તારો મેલડી તમે રે ઉગારો મારી. તારે જો જીવન નામ મેલડી તું છો માને બાપ.
વાહ 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 મેડમ, તમે આજે અમારું માન રાખી અને જ્યારે અમારા TV7 ના કહેવાય ને કે સ્ટેજ ઉપરથી જ્યારે સોંગ ગાયા છે ને, ખરેખર જેટલા લોકો સાંભળશે ને એને બહુ મજા આવશે. ને સ્પેશિયલી મને પણ મજા આવી કે તમે મારું માન રાખીને ગાયું. હજી જો તમારી ઈચ્છા હોય તો અમે તો સાંભળવામાં થાકવાના જ નથી. તો એક બે કડી તમને હજી કોઈ એવી ગમતી હોય અને પ્લીઝ એક બે કડી હજી અમને સંભળાવી દો. ચોક્કસ મારા પ્રગતિની પેલી જ આલ્બમ એટલે ઢીંગલી માટે. ઓ તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી રે, તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી રે, એ તારી યાદ રે સતાવે, તારા વિચારો સતાવે, તારી યાદ રે સતાવે, તારા વિચારો સતાવે, મનડું હારી ગયું, હારી ગયું, તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી રે. વાહ 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 વાહ, ખરેખર આમ કહેવાય ને કે અંદરથી આનંદ આવી જાય ને મિતા મેડમ. અને આમાં તો મને લાગે છે કે કદાચ ઇન્સ્ટ્રુમેન્ટની પણ જરૂર નથી પડે, કારણ કે તમારું સોંગ કહેવાય ને કે નેચરલી જેટલું સરસ છે ને સાંભળવા વાળાને હાર્ટ ટચ થવાનું મને આજે રીઝન સમજાઈ ગયું કે શું કામ એ લોકોને મિતા મેડમના સોંગ ગમે છે, કારણ કે એ હાર્ટ ટચ કરી જાય છે. તમને મેં કીધું એમ કે ભાઈ લવના સોંગ ગાયા તમે, જેમ કે વાલમ વાળું સોંગ ગાયું, કોઈને વાલમ મળ્યો હોય કે ન મળ્યો હોય પણ તોય એને ફીલ કરાવી દઈ, કારણ કે તમે અંદરથી એવું ગાવ છો. હવે વાલમની વાત આવી તો તમારા વાલમને પણ આપણે યાદ કરતા હોય ત્યારે મારે એ પણ પૂછવું છે કે તમારા હમણાં મેરેજ થવાના છે, પછી આ જર્ની કન્ટિન્યુ રહેવાની છે કે કેમ છે? પહેલા જ કન્ડિશન કરી મેરેજ થઈ જશે તો પણ હું સંગીત ચાલુ રાખીશ. રાઈટ. જોકે તી ફેમિલી પણ મારું ખૂબ મને સપોર્ટિવ છે. મારા નણંદબા પણ કલાકાર છે. વાહ વાહ વાહ. અને વાત કરીને મારા હસબન્ડ આર્મીમાં છે, તો ઘણા લોકો એવું પણ કહે છે કે તમને આર્મી કેમ ચોઈસ કર્યું? તો સ્થાનિક નોકરી વાળા પણ તમને મળી જાત કે કોઈ સારા બિઝનેસમેન હારે તમે કર્યું હોત, પણ પેલું તો એ હતું કે મારું ફેમિલી જ્યાં કરે ત્યાં કરવાનું હતું. મારે અરેન્જ મેરેજ છે, લવ મેરેજ નથી. ઘણાનો એ પણ પ્રશ્ન હતો કે મિતાબેન તમે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે? તો મારા અરેન્જ મેરેજ છે અને એ ફેમિલી પણ સપોર્ટિવ છે. એટલે મેરેજ પછી પણ જ્યાં સુધી મને મજા આવે, અને જોકે મજા જ મને છેક સુધી આવશે, પણ જ્યાં સુધી પબ્લિકનો રિસ્પોન્સ મળશે ત્યાં સુધી હું ચાલુ રાખીશ. અને કદાચ ઓડિયન્સનો રિસ્પોન્સ નહીં મળે તોય ચાલુ રાખીશ. રાઈટ રાઈટ રાઈટ. એક ઇન્સ્પિરેશનલ જર્ની આપણી માટે કહી શકાય કે જેણે શૂન્યથી સર્જન છે, કારણ કે ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ બધાની સ્ટ્રગલ લાઈફ હોય જ છે, પણ હું એ લોકોને પણ કહેવા માંગીશ કે ઘણી વખત કોઈ પણ છોકરી હોય ને એની સ્ટ્રગલ લાઈફ હંમેશા છોકરાઓ કરતાં વધારે હોય, કારણ કે છોકરાઓને ક્યારેય ઘરે પરમિશન નથી લેવી પડતી, છોકરાઓને સમાજના પ્રશ્નોનો જવાબ નથી દેવો પડતો. હા, એની પણ સ્ટ્રગલ લાઈફ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક છોકરીઓની જેટલી સ્ટ્રગલ લાઈફ નહીં. ત્યારે એક આપણી સામે એક એવો ચહેરો કે જેણે આટલા બધા સ્ટ્રગલ્સ કહેવાય ને કે જે કંઈ પણ પ્રશ્નો હતા ને એની ઉપર પગ દઈને નીકળ્યા કે નહીં કંઈક કરવું છે અને આઈ કેન ડુ ઇટ, એવું એક મનમાં જે કહેવાય ને કે પોઝિટિવ માઇન્ડસેટથી જે ચાલ્યા, અને આજે જ્યારે એ આપણી સામે ઊભા છે એક ખૂબ સારા એવા ગાયક કલાકાર તરીકે, ત્યારે એની જર્ની વિશે જ્યારે આપણે વાત કરી ત્યારે કે ભાઈ કોઈ પણ વસ્તુ તમારે કરવી હોય ને તો એની માટે મથવું પડે. અને એ વખતે ત્યારે કૃષ્ણનું કીધેલું એ વાત પણ યાદ આવે કે તું કર્મ કરતો રે, ફળની આશા ન રાખ, ફળ દેવાવાળો તો ઉપરવાળો છે, આપણા ભાગનું છે. જેમ મેં મહેતા મેડમને જ્યારે આવ્યા ને ત્યારે અમે લોકો વાત કરતા હતા, એટલે મેં એને પૂછ્યું કે મેડમ તમે, હું એને ઓળખું છું પહેલાંથી, એટલે મેં એને પૂછ્યું કે ભાઈ મેડમ આટલા ટાઈમમાં બહુ શોર્ટ ટાઈમમાં તમે બહુ સારું એવું નામ કમાણા. ત્યારે એણે કીધું કે અહીંયાનું લખેલું છે ને ક્યારે કોઈ નથી લઈ જતું, હાથમાં હશે ને એ લઈ જશે લોકો, આપણી પાસે હશે ને એ લોકો લઈ જશે, પણ અહીંયાનું લખેલું ક્યારેય કોઈ નથી લઈ જતું. ત્યારે મેડમ તમારી સાથે ચર્ચા કરી અને ખૂબ મજા આવી. અને આજના યુવાનોને સ્પેશિયલી જે લોકોની અંદર કંઈક ને કંઈક કળા છે એને પણ એક તમે એક ઇન્સ્પિરેશન બન્યા કે નહીં, તમારામાં કરવાની ઈચ્છા હોય તો તમને મળવાનું જ છે અને કરવું પણ જોઈએ, એને અધવચ્ચે નહીં મૂકવાનું. ત્યારે તમારી સાથે વાત કરીને પણ ખૂબ ખૂબ મજા આવી અને થેન્ક યુ અગેન કે તમે અમારું માન રાખીને ફરી અમારી TV7માં પધાર્યા. અને હજી પણ હું આશા રાખું કે તમે ખૂબ આગળ વધો, તમારા ફ્રેન્ડ ફોલોવર્સનો આવો જ આવો પ્રેમ મળતો રહે અને તમે અમારી ચેનલની મુલાકાત પણ લેતા રહો. અને ખાસ તમારો હું આભાર માનું છું, કેમ કે આજે તમારી સામે જે બેઠા છે એ મારા સ્ટુડન્ટ છે. રાઈટ. જે મારા સ્ટુડન્ટ રહી ચૂકેલા છે એનો એમ કહેવાય ને મારા સ્ટુડન્ટ જ છે. અને એમનો હું ખાસ આભાર માનું છું કે TV7 ન્યૂઝ એમની અંદર મને ભાવથી બોલાવી અને આવો સરસ મજાનો રિસ્પોન્સ આપ્યો એ બદલ TV7 ન્યૂઝનો પણ હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને ફરીવાર
મારા ચાહકોનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે જેમના સપોર્ટ સાથ અને સહકારથી હું અહીંયા સુધી પહોંચી છું. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.